નમસ્કાર મિત્રો, બહુ ટૂંકા ગાળામાં આપણે પાછા મળીએ છીએ કારણ કે આપણા તરફથી ખૂબ સારા મેસેજ આવ્યા કે ભાઈ ચલો પ્લોટમાં તો ઇન્વેસ્ટમેન્ટ આપણે કરવું છે પણ એમાં શું ધ્યાન રાખવાનું. તો આજના આપણે વિડીયોમાં આપણે એવું એક ટાઇટલ કેવું હોવું જોઈએ એની ડિસ્કસ કરીએ. તો કાંઈ પણ પ્લોટ લઈએ તો આપણે ઓછામાં ઓછા 12 પોઈન્ટ ધ્યાન રાખવા જોઈએ. જેમાંનો પહેલો પોઈન્ટ છે કે અસલ ફાઇલ હોવી જોઈએ. બીજો પોઈન્ટ છે કે ભાઈ સર્ટિફાઈડની ખરી નકલો હોવી બહુ જરૂરી છે. ત્રીજો પોઈન્ટ એ છે કે અનરજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ્સ જે હોય છે એનું નોટરાઇઝ ટ્રુ કોપી હોવી જોઈએ. ચોથો પોઈન્ટ આપણે ગણીએ તો જ્યારે આપણે પ્લોટ જે પાર્ટી પાસેથી લઈએ છીએ એ પાર્ટીના ગામનો નમૂના 2માં નામની એન્ટ્રી હોવી જોઈએ. પાંચમો પોઈન્ટ પ્રોપર્ટી કાર્ડ હોવું જોઈએ અથવા એનો દાખલો હોવો જોઈએ. તેમજ છઠ્ઠો પોઈન્ટ બહુ જરૂરી છે કે જ્યાં સુધી આપણે પ્લોટ લીધો છે એ તારીખ સુધીની લીઝ ભર્યાની પહોંચ હોવી જોઈએ. સાતમો પોઈન્ટ આપણે માપણી શીટ અને હિસાબ ફોર્મ 4ની સર્ટિફાઈડ નકલ હોવી જોઈએ. પછી આઠમો પોઈન્ટ છે કે આપણે પ્લોટ વેરિફિકેશન શીટ હોવી જોઈએ અને હિસાબ ફોર્મ 4 હોવું જોઈએ. મંજૂરી થયેલી બિનખેતી લેઆઉટ પ્લાન હોવો જોઈએ તથા મંજૂરી પત્રક પણ હોવું જોઈએ. 10મો પોઈન્ટ છે કે આપણે બિનખેતી હુકમ સનદ હોવી જોઈએ અને 11મો પોઈન્ટ બિનખેતીના 8A અને 6 નંબર પણ હોવા જોઈએ. અને ખાસ છેલ્લો પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનો છે કે નવા જૂના સર્વે નંબરની નોંધ પણ પડેલી હોવી જોઈએ. તો આપણે આટલા પોઈન્ટ ધ્યાનમાં રાખીને પ્લોટ લેવાનો છે. તો આના વિશેની કાંઈ પણ માહિતી આપણે જોતી હોય તો આપ મને જરૂર કોન્ટેક્ટ કરી શકો છો અને મારી આ ચેનલમાં આપ સાથે જ રહેજો. મારે ઘણા બધા રાજકોટના નજીકના સર્વે નંબરના પ્લોટની ડિસ્કશન કરવી છે તો આપણે મળતા રહીશું. થેન્ક યુ, ધન્યવાદ.